હું છું ધનલક્ષ્મી ત્રિવેદી અને હું મારી એક યુટ્યુબ ચેનલ છે એની અંદર એક નવો પ્રોગ્રામ છે કે એક નાનો પરિચય. તો આજે આપણે પરિચય કરીશું રક્ષા નાયકનો, જે ખૂબ જ સિનિયર આર્ટિસ્ટ છે. આઈમાનો રોલ કરું છું. એ આઈમા તરીકે હું વધારે પ્રખ્યાત છું, એટલે અત્યારે બધા મને આઈમા તરીકે વધારે ઓળખે છે. તો આમાં અત્યારે હું તમને એમ કહું કે અત્યારની જનરેશનમાં અને જે પહેલાંના લોકો કામ કરતા હતા, જે તમે લોકો છો, એમાં ડિફરન્સ શું છે? ડિફરન્સ પહેલાં એવું હતું કે અમે તો થિયેટરથી સ્ટાર્ટ કરેલું. એ વખતે ટીવી કે ફિલ્મનું હતું, પણ અમુક જ પ્રકારની ફિલ્મોને બધું બનતું હતું, એટલે મેજોરિટી અમારું ફોકસ થિયેટર પર હતું. અને અમે લોકો થિયેટર કરતા, એટલે એ વખતે એક તો પૈસા તો મળે કે ન મળે એવી પરિસ્થિતિ હતી, કારણ કે લગભગ બધા નોકરિયાતો. મારા જેવી કોક જ એવી એક બે વ્યક્તિઓ હતી, હું અરવિંદભાઈ જન એવા બધા, કે જે લોકો ફક્ત થિયેટર કરતા હતા. બાકી બધા લોકો બીજી જોબ કરે અને પછી નાટકો કરતા હતા. એટલે શરૂઆત એ લોકો બધા હોબી તરીકે, પણ પછી એ લોકો ટોટલ એ લોકોની લાઈફ બધાએ થિયેટરને જ આપી. મેં તો આખું જીવન જ થિયેટરને આપ્યું છે, એટલે મેં લગભગ 100 જેટલા નાટકો કર્યા છે, ઘણી બધી સિરિયલો કરી છે, ડોક્યુમેન્ટરીઝ કરી છે, ગુજરાતી ફિલ્મો, અત્યારે અર્બન ફિલ્મો થોડી કરી છે. પણ અત્યારની જનરેશન અને અમારી વચ્ચે ફરક એટલો છે કે અમે પ્રોસેસના માણસો છીએ. અમે ઘણા નાટકો એવા કર્યા છે કે જેના રિહર્સલ્સ કર્યા છે, જેને શોઝ થયા નથી, પબ્લિક શો નથી થયા, પણ વી એન્જોય. અમને એમાં મજા આવતી હતી. અમે આખા, કારણ કે અમને થિયેટરમાં બહુ રસ હતો. અમે તો તમને જોઈને જ મોટા થયા છે. અમે નાના હતા તમારી સિરિયલ જોતા હતા. એટલે શું છે કે અમે અત્યારે શું છે કે બધાનું ફોકસ પૈસા પર છે, એટલે અને પૈસા મળે છે, પણ અત્યારે બધાનો ગોલ શું રહ્યો છે કે પૈસા માટે કામ કરવું છે. મારો કેટલો રોલ છે, કેટલા પૈસા મળશે, કેટલા દિવસનું કામ છે. અમારા વખતમાં એવું નહોતું. તમને રોલ સરસ મળ્યો, વાત પૂરી થઈ ગઈ, દિલને સંતોષ થઈ ગયો, આનંદ થઈ ગયો. બધા આવીને કે રક્ષા બહુ સરસ કર્યું કામ, બસ અમને અમારો ઉપહાર મળી જતો હતો. સ્ટેજ ઉપરથી જ્યારે તમે નાટક ભજવો અને પ્રેક્ષકોની તાળીઓનો જે ગણગણાટ હોય એ બસ અમૂલ્ય. આજની તારીખમાં જ્યારે અકુપારનો શો પતે અને બધા સ્ટેજ પર આઈમા કરતા આવે અને બધાની આંખોમાં આંસુ હોય, એક બહુ જ સરસ પ્રસંગ થયું. અમે મોરારી બાપુ એની મહુવામાં અમે અકુપારનો શો જ્યારે પહેલો શો એમની સામે કરેલો. એ શો પત્યો ને પછી મોરારી બાપુ પોતે સ્ટેજ પર આવ્યા અને એમણે એક જ શબ્દ કહ્યો કે આ તો અનુભવ હતો કે અનુભૂતિ. વાહ! અને સીધા આવીને આઈમાં એમની આંખમાં જળજળિયા, મારી આંખમાં જળજળિયા. એટલે મેં કીધું કે બાપુ, મને કેવું, હું રક્ષાબેનને નહીં, રક્ષાબેનમાં રહેલા આઈમાને પ્રણામ કરું. આનાથી મોટો મને એમ લાગે છે કે મારે એનાથી વધારે કશું જોઈતું જ નથી. સિરિયસલી આ બહુ જ મોટી વસ્તુ છે કે આટલી મોટી વ્યક્તિ સ્ટેજ ઉપર આવીને જો આપણને કે આપણા રોલ માટે અને એક આપણી ઓળખ. નાનો સવાલ કે તમને જીવનમાં હજી કોઈ એવી ઉણપ ખરી કે મને આ રોલ કરવો હતો? જો કલાકારને છે ને ક્યારેય ભરવ જ નથી થતો. એકદમ સાચી વાત. મને એમ થાય કે એક નવું કશું કર્યા જ કરવું એમ. એટલે આજ પર્ટિક્યુલર આજ કરવું છે કે ફલાણું એવું નહીં, કંઈક ને કંઈક સરસ બસ કરવું, મસ્ત કામ મસ્ત કરીએ અને દર્શકોના દિલ જીતીએ અને દિલોમાં રહીએ. રહીએ. બસ મારો મહાદેવ હંમેશા તમને સફળતા અપાવે, હેલ્ધી રાખે અને